હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનના પ્રકરણ 10 કાર્ય અને ઉર્જાના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેની યાદીમાં દર્શાવેલ પ્રવૃત્તિઓ જુઓ. તમારી કાર્ય શબ્દની સમજને આધારે વિચારો કે તેમાં કાર્ય થઈ રહ્યું છે કે નહીં. એ. સુમા એક તળાવમાં તરી રહી છે. એક ગધેડો પોતાની પીઠ પર ભાર ઉઠાવી રહ્યો છે. એક પવનચક્કી કૂવામાંથી પાણી ખેંચી રહી છે. એક લીલા છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ રહી છે. એક એન્જિન ટ્રેન રેલગાડીને ખેંચી રહ્યું છે. સૂર્યના તડકામાં અનાજના દાણા સુકાઈ રહ્યા છે. સઢવાળી એક હોડી પવન ઉર્જાને કારણે ખસી રહી છે. જવાબ. એ. સુમા તરતી વખતે પાણીને પાછળની દિશામાં ધક્કો મારે તેથી તે આગળની દિશામાં સ્થાનાંતર કરે છે તેથી કાર્ય થયું કહેવાય. બી. ગધેડાએ પીઠ પર બોજ ઉઠાવેલ છે તેથી આ બોજ પર ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે અને જો તે ચાલતો હોય તો સ્થાનાંતર બળની લંબ દિશામાં થાય તેથી કાર્ય થતું નથી. સી. પવનચક્કી પાણીને ઉપરની દિશામાં ધક્કો મારે તેથી ધક્કાને દિશામાં પાણીનું સ્થાનાંતર થાય તેથી કાર્ય ધન થાય. ડી. લીલા છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સ્થાનાંતર થતું નથી તેથી કાર્ય શૂન્ય છે. ઈ. એન્જિન ટ્રેનને ખેંચે તે બળની દિશામાં તેનું સ્થાનાંતર થાય છે તેથી કાર્ય ધન થાય. સૂર્યના તડકામાં અનાજના દાણા સુકાઈ રહ્યા છે તેનું સ્થાનાંતર થતું નથી અને બાહ્ય બળ પણ લાગતું નથી તેથી કાર્ય શૂન્ય. સઢવાળી હોડી પર પવનના લીધે ધક્કો બળ લાગે અને બળની દિશામાં હોડી સ્થાનાંતર કરે તેથી કાર્ય ધન થાય. પ્રશ્ન 2. એક વસ્તુને જમીનથી કોઈ ચોક્કસ ખૂણે ફેંકવામાં આવે છે. તે એક વક્ર માર્ગ પર ભ્રમણ કરીને પાછી જમીન પર આવીને પડે છે. વસ્તુના માર્ગનું પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ સમક્ષિતિજ રેખા પર સ્થિર છે. વસ્તુ પર ગુરુત્વાબળ દ્વારા કેટલું કાર્ય થતું હશે? જવાબ. પથ્થરને જમીન પરથી ચોક્કસ ખૂણે ફેંકતા તે વક્ર માર્ગે ગતિ કરીને જમીન પર પાછો આવે છે તેથી પથ્થરની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ સમાન હોવાથી ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય શૂન્ય છે. પ્રશ્ન 3. એક બેટરી એક વિદ્યુત ગોળા બલ્બને પ્રકાશે છે. આ પ્રક્રિયામાં થતા ઉર્જા રૂપાંતરણનું વર્ણન કરો. જવાબ. બેટરીમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને વિદ્યુત ઉર્જાનું બલ્બના ફિલામેન્ટમાં ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે જે પ્રકાશમાં રૂપાંતરણ પામે છે તેથી બલ્બ પ્રકાશ આપે છે. પ્રશ્ન 4. 20 કિગ્રા દળનો પદાર્થ તેના પર લાગતા કોઈ બળને લીધે તેના વેગમાં 5 ms-1 થી 2 ms-1 જેટલો ફેરફાર અનુભવે છે. બળ દ્વારા થતા કાર્યની ગણતરી કરો. જવાબ. પદાર્થનું દળ m બરાબર 20 કિગ્રા, પ્રારંભિક વેગ u બરાબર 5 ms-1, અંતિમ વેગ v બરાબર 2 ms-1. ગતિના ત્રીજા સમીકરણ પરથી 2as બરાબર v² - u² તેથી s બરાબર v² - u² છેદમાં 2a. હવે કાર્ય w બરાબર f ગુણ્યા s બરાબર ma ગુણ્યા v² - u² છેદમાં 2a બરાબર m ગુણ્યા v² - 2² છેદમાં 2 બરાબર 20 કિગ્રા ગુણ્યા 2 ms-1 સ્ક્વેર માઇનસ 5 ms-1 છેદમાં 2 ms-1 બરાબર 10 ગુણ્યા 4 - 25 બરાબર 10 ગુણ્યા -21 બરાબર -210 છે. બળ દ્વારા પદાર્થ પર થતું કાર્ય -210 જૂલ છે. પ્રશ્ન 5. 10 કિગ્રા દળની વસ્તુ ટેબલ પર એ બિંદુ પર રાખેલ છે. તેને બી બિંદુ સુધી લઈ જવામાં આવે છે. જો એ અને બી ને જોડતી રેખા સમક્ષિતિજ હોય તો વસ્તુ પર ગુરુત્વબળ દ્વારા થતું કાર્ય કેટલું હશે? તમારો ઉત્તર વર્ણવો. જવાબ. 10 કિગ્રા દળના પદાર્થ પર બળ લગાડતા તે સમક્ષિતિજ દિશામાં એ બિંદુથી s જેટલું અંતર કાપીને બી પર પહોંચે તો આ બળ દ્વારા કાર્ય થાય છે પણ ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે તેથી ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતરણ પરસ્પર લંબ છે. પરિણામે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પદાર્થ પર કાર્ય થતું નથી. પ્રશ્ન 6. મુક્ત પતન કરતી વસ્તુની સ્થિતિ ઉર્જા સતત ઘટતી જાય છે. શું તે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે? શા માટે? જવાબ. ચોક્કસ ઊંચાઈએ રહેલા પદાર્થની સ્થિતિ ઉર્જા મહત્તમ અને ગતિ ઉર્જા શૂન્ય હોય છે
જ્યારે તે મુક્ત પતન કરે છે ત્યારે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે, તેથી ગતિ ઉર્જા વધે છે અને સ્થિતિ ઉર્જા ઘટે છે. પણ કોઈપણ ઊંચાઈ પરના બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો મહત્તમ સ્થિતિ ઉર્જા જેટલું જ થાય છે. આમ ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થતું નથી. પ્રશ્ન 7. જ્યારે તમે સાયકલ ચલાવો છો ત્યારે કયા કયા ઉર્જા રૂપાંતરણ થાય છે? જવાબ: સ્નાયુબળ દ્વારા સાયકલની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા. સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા. પ્રશ્ન 8. જ્યારે તમે તમારી બધી જ તાકાત લગાડીને એક મોટા પથ્થરને ધકેલવાનો પ્રયત્ન કરો છો પરંતુ તેને ધકેલવામાં નિષ્ફળ થઈ જાઓ છો, શું આ અવસ્થામાં ઉર્જાનું રૂપાંતરણ થાય છે ખરું? તમારા દ્વારા વપરાયેલા ઉર્જા ક્યાં જાય છે? જવાબ: હા. જ્યારે તમે ખૂબ જ મોટા પથ્થરને ધક્કો મારો છો પણ પથ્થર ખસતો ન હોય તો આ સ્થિતિમાં ઉર્જાનું રૂપાંતરણ થાય છે અને તમારી ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. પ્રશ્ન 9. એક ઘરમાં એક મહિનામાં 250 યુનિટ ઉર્જા વપરાય છે. આ ઉર્જા જૂલ એકમમાં કેટલી હશે? જવાબ: વિદ્યુતમાં ઉર્જાનો એકમ યુનિટ છે. વપરાયેલી ઉર્જા બરાબર 250 યુનિટ અને 1 યુનિટ બરાબર 1 કિલોવોટ. તેથી 250 યુનિટ બરાબર 250 કિલોવોટ, પણ 1 કિલોવોટ બરાબર 3.6 ગુણ્યા 10⁶ જે. તેથી 250 કિલોવોટ બરાબર કેટલા? E બરાબર 250 ગુણ્યા 3.6 ગુણ્યા 106/1 બરાબર 9 ગુણ્યા 10⁸ જે. પ્રશ્ન 10. 14 કિગ્રા દળની વસ્તુને જમીનથી 5 મીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે. તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય? જો આ વસ્તુને મુક્ત પતન કરવામાં આવે અને તે જ્યારે અડધા રસ્તે પહોંચે ત્યારે તેની ગતિ ઉર્જાની ગણતરી કરો. G બરાબર 10 ms-2. જવાબ: વસ્તુનું દળ m બરાબર 40 કિગ્રા, ઊંચાઈ h બરાબર 5 મીટર, ગુરુત્વ પ્રવેગ G બરાબર 10 ms-2. તેથી સ્થિતિ ઉર્જા U બરાબર mgh બરાબર 40 કિગ્રા ગુણ્યા 10 ms-2 ગુણ્યા 5m. તેથી U બરાબર 2000 જૂલ. જ્યારે વસ્તુ મુક્ત પતન કરે ત્યારે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. જ્યારે વસ્તુ રસ્તાની મધ્યમાં પહોંચે ત્યારે સ્થિતિ ઉર્જાની અડધી થાય. મધ્ય બિંદુએ સ્થિતિ ઉર્જા U બરાબર 2000 જૂલ/2 બરાબર 1000 જૂલ. પણ સ્થિતિ માઇનસ ઉર્જા બરાબર ગતિ માઇનસ ઉર્જા, તેથી 1000 જૂલ બરાબર ગતિ માઇનસ ઉર્જા, તેથી ગતિ માઇનસ ઉર્જા બરાબર 1000 જૂલ. પ્રશ્ન 11. પૃથ્વીની ચારે બાજુ ફરતા કોઈ ઉપગ્રહ પર ગુરુત્વ બળ દ્વારા કેટલું કાર્ય થશે? તમારા જવાબનું વાજબીપણું ચકાસો. જવાબ: પૃથ્વીની આસપાસ ફરતે ઉપગ્રહની ગતિ નિયમિત વર્તુળાકાર હોવાથી ઉપગ્રહ પર લાગતું બળ તેના સ્થાનાંતરણને લંબ રૂપે હોય, તેથી કાર્ય શૂન્ય થાય. પ્રશ્ન 12. શું કોઈ વસ્તુ પર લાગતા બળની ગેરહાજરીમાં તેનું સ્થાનાંતર થશે? વિચારો. આ પ્રશ્નની બાબતમાં તમારા મિત્રો તથા શિક્ષકો સાથે વિચાર વિમર્શ કરો. જવાબ: જો પદાર્થ અચળ ઝડપ વેગથી ગતિ કરતી હોય તો ન્યૂટનના પહેલા નિયમ અનુસાર તેના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. પણ જો પદાર્થનું સ્થાનાંતર થાય છે તેથી કાર્ય થાય છે. જો પદાર્થ સ્થિર હોય તો બાહ્ય બળની ગેરહાજરીમાં તેનું સ્થાનાંતર ન થાય, તેથી W બરાબર Fs માં F બરાબર 0, S બરાબર 0, તેથી કાર્ય શૂન્ય થાય. પ્રશ્ન 13. કોઈ વ્યક્તિ ભૂસાથી ભરેલી ગાંસડીને પોતાના માથા પર 30 મિનિટ સુધી રાખે છે, પછી થાકી જાય છે, શું તેને કોઈ કાર્ય કર્યું કહેવાય? તમારા જવાબનું વાજબીપણું ચકાસો. જવાબ: ભૂસાથી ભરેલી ગાંસડીને પોતાના માથા પર મૂકે છે, તેથી ઉપર તરફ બળ લગાડે છે, પણ માથા પર મૂક્યા બાદ તેનું સ્થાનાંતર થતું નથી, તેથી કાર્ય થતું નથી. તેથી ભૂસાથી ભરેલી ગાંસડી પર કોઈ કાર્ય થતું નથી. પ્રશ્ન 14. એક વિદ્યુત હીટરનો પાવર 1500 વોટ છે. 10 કલાકમાં તે કેટલી ઉર્જા વાપરશે? જવાબ: હીટરનો પાવર P બરાબર 1500 વોટ બરાબર 1.5 કિલોવોટ, સમય T બરાબર 10 કલાક, h. ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય બરાબર 1.5 કિલોવોટ ગુણ્યા 10h, તેથી ઉર્જા બરાબર 15 કિલોવોટ બરાબર 15 યુનિટ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. લોલકને એક છેડે લઈ જઈએ છોડી દઈ દોલન કરાવીએ છીએ ત્યારે થતા ઉર્જાના રૂપાંતરણોની ચર્ચા પરથી ઉર્જા સંરક્ષણના નિયમને સ્પષ્ટ કરો. લોલક આખરે સ્થિર અવસ્થામાં કેમ આવી જાય છે? છેવટે તેની ઉર્જાનું શું થાય છે? શું તે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે? જવાબ: આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાદું લોલક
BAC અને CAB પથ પર આલોંદિત થાય છે. -B અને C ની સંદર્પણ સપાટીથી ઊંચાઈએ h2 અને A ની ઊંચાઈએ h2 અને A ની ઊંચાઈએ h1 ધારો કે h2 h1 છે. B અને C પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ છે mgh2 અને A પાસે સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે mgh1. B પાસે દોલક ગતિ કરીને A પાસે આવે ત્યારે તેની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તેથી A પાસે વેગ મહત્તમ બને, પરિણામે ગતિ ઉર્જા મહત્તમ બને અને સ્થિતિ ઉર્જા લઘુત્તમ બને. A થી C સુધી જતા તેનો વેગ ઘટતો જાય, તેથી ગતિ ઉર્જા ઘટે અને C બિંદુ પાસે ગતિ ઉર્જા લઘુત્તમ બને અને સ્થિતિ ઉર્જા મહત્તમ બને. આ સાદા લોલકના દોલનનો દરમિયાન ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થતું નથી, પણ પાલન થાય છે. થોડા સમય બાદ દોલનનું બંધ થઈ જાય છે, કારણ કે લોલક પર 3 બળો લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ લોલકને સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. દોલનો દરમિયાન હવાનો અવરોધ તેની ગતિને વિરુદ્ધ લાગે છે. આધાર બિંદુ તરફ દોરીમાંનું તણાવ બળ કે જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરે છે, જે દોલનને સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્ન 16. m દળ ધરાવતી વસ્તુ એક અચળ વેગ v થી ગતિમાન છે. વસ્તુને સ્થિર અવસ્થામાં લાવવા તેના પર કેટલું કાર્ય કરવું જોઈએ? જવાબ. m દળનો પદાર્થ v વેગથી ગતિ કરે ત્યારે તેની ગતિ ઉર્જા 1/2 mv² હોય. પદાર્થ સ્થિર કરવા માટે આટલી 1/2 mv² ઉર્જાની જરૂર પડે. તેથી પદાર્થને સ્થિર કરવા પદાર્થ પર કરવું પડતું કાર્ય w બરાબર 1/2 mu² માઇનસ 1/2 mv². પણ પ્રારંભિક વેગ u બરાબર v, અંતિમ વેગ v બરાબર 0. તેથી w બરાબર 1/2 mv² માઇનસ 1/2 m0². તેથી v બરાબર m/2 mv². પ્રશ્ન 17. 60 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી 1500 કિગ્રા દળની કારને રોકવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો. જવાબ. કારનું દળ m બરાબર 1500 કિગ્રા. કારનો પ્રારંભિક વેગ u બરાબર કિલોમીટર કલાક -1 બરાબર 60 ગુણ્યા 1000/3600 બરાબર 50/3 ms-1. તેથી કારનો અંતિમ વેગ v બરાબર 0 ms-1. કારને સ્થિર કરવા તેના પર કરવું પડતું કાર્ય w બરાબર k. તેથી w બરાબર kf-ki. w બરાબર 1/2 mv² માઇનસ 1/2 mu² માં u બરાબર 50/3 ms-1, v બરાબર 0 મૂકતા w બરાબર -1/2 ગુણ્યા 15000 ગુણ્યા 0² 1/2 ગુણ્યા 1500 કિગ્રા ગુણ્યા 50/3 ms-1². w બરાબર 1/2 ગુણ્યા 1500 કિગ્રા ગુણ્યા 50/3 ms-1². w બરાબર -750 ગુણ્યા 2500/9 બરાબર -18,75,000/9. તેથી w બરાબર -2,08,333.33 જૂલ. ઋણ નિશાની સૂચવે છે કે કાર પર કોઈ અવરોધક બળ લાગે છે, તેથી તેની ગતિ ઉર્જા ઘટીને 0 બને. પ્રશ્ન 18. m દળની કોઈ વસ્તુ પર નીચે આપેલ દરેક સ્થિતિ માટે એક બળ F લાગી રહ્યું છે. સ્થાનાંતરણની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે, જે એક લાંબા તીરથી દર્શાવેલ છે. ચિત્રોને ધ્યાનપૂર્વક જુઓ અને બતાવો કે દરેક કિસ્સામાં બળ દ્વારા થયેલ કાર્ય ઋણ છે કે ધન છે કે શૂન્ય છે. જવાબ. આકૃતિ A માં બળ F અને સ્થાનાંતરણ S પરસ્પર લંબ છે, તેથી કાર્ય શૂન્ય. આકૃતિ B માં બળ F અને સ્થાનાંતર S એક જ દિશામાં છે, તેથી કાર્ય W બરાબર Fxs ધન છે. આકૃતિ C માં બળ F અને સ્થાનાંતરણ S પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તેથી કાર્ય W બરાબર Fx માઇનસ S ઋણ છે. પ્રશ્ન 19. સોની કહે છે કે કોઈ વસ્તુનો પ્રવેગ શૂન્ય હોય શકે પછી ભલે તેના પર ઘણા બધા બળ કાર્ય કરી રહ્યા હોય. શું તમે તેની સાથે સહમત છો? કેમ? જવાબ. હા. જ્યારે પદાર્થ પર ઘણા બધા બળ લાગતા બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોય ત્યારે પદાર્થ પર લાગતું પરિણામ બળ શૂન્ય થાય, ત્યારે તેમાં પ્રવેગ શૂન્ય હોય. પ્રશ્ન 20. 500 વોટ પાવરના એક એવા 4 સાધનો દ્વારા 10 કલાકમાં વપરાતી ઉર્જા કિલોવોટમાં શોધો. જવાબ. એક સાધનમાં વપરાતો પાવર બરાબર 500 વોટ. 4 સાધનમાં વપરાતો પાવર P બરાબર 4 ગુણ્યા 500, તેથી P બરાબર 200 વોટ. તેથી P બરાબર 2 કિલોવોટ. વપરાશનો સમય T બરાબર 10 કલાક. વપરાતી કુલ ઉર્જા બરાબર
W બરાબર P ગુણ્યા T બરાબર 2H ગુણ્યા 10 બરાબર 20 કિલોવોટ. પ્રશ્ન 21. મુક્ત પતન કરતી એક વસ્તુ જમીન પર પડીને સ્થિર થાય છે તો તેની ગતિ ઉર્જાનું શું થશે? જવાબ: જ્યારે પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે ઉર્જાનું સંરક્ષણ થાય છે. સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. પણ જ્યારે પદાર્થ જમીન પર પડે છે ત્યારે તેનો વેગ શૂન્ય થાય છે. તેથી ગતિ ઉર્જા પણ શૂન્ય થઈ જાય છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.